વિકાસના મોડેલ રાજ્ય ગુજરાતમાં તમને તાશના પત્તા જેવી શાળા પણ જોવા મળી જાય, જ્યાં ગુજરાતનું ભાવિ ભણે પણ છે, પણ કેવું છે કે ભણતા ભણતા હાર્ટબીટ્સ ફાસ્ટ જ હોય છે. માન્યમાં નથી આવતું ને? બતાવીશું. જૂનાગઢમાં લીમધરા ગામની એક ટ્રસ્ટ સંચાલિત શાળા છે, જે છેલ્લા 15 વર્ષથી અતિ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે તાશના પત્તાની જેમ પડી શકે છે. પણ કોઈને ફરક પડતો નથી, ન ટ્રસ્ટીઓને, ન સરકારી બાબુઓને કે ન સરકારમાંથી કોઈ નેતાજીને. ભણવું તો પડે ને. મુખ્ય ધોરણો હોય, ધોરણ 9 અને 10, તો બિચારા વિદ્યાર્થીઓ જીવના જોખમે ગમે ત્યારે માથે મોટો સ્લેબ પડશે એ ભયમાં પણ ભણવા મજબૂર બન્યા છે. કેવી દયનીય સ્થિતિમાં છે ગુજરાતનું ભાવિ, જોઈ લો. વિકસિત ગુજરાતની મોડેલ શાળા. ગુજરાતમાં તાશના પત્તા જેવી શાળા પણ જોવા મળે, જ્યાં ભણતર મેળવવા જીવ મૂકવો પડે જોખમમાં, જ્યાં ભણતા ભણતા હૃદયના ધબકારા વધારે જ હોય. ગુજરાતને આમ તો વિકાસનું મોડેલ રાજ્ય કહેવાય છે, અને એમાં પણ ગુજરાતમાં મળતા શિક્ષણની નેતાઓ તો ખૂણે ખૂણે પ્રશંસા ખૂબ કરે છે. પણ લાગે છે કે એ જ નેતાઓ ગામડાની શાળાઓમાં ભણ્યા તો હશે, પણ ગાંધીનગર પહોંચીને એ ગામડાઓની શાળાઓને જાણે ભૂલી જ ગયા છે. આ છે જૂનાગઢના લીમધરા ગામની હાઈસ્કૂલ. હાઈસ્કૂલમાં આવો એટલે જીવનનો નવો અધ્યાય શરૂ થયો કહેવાય. પણ આ શાળાના ધોરણ 9 અને 10ના એ 60 વિદ્યાર્થીઓનો નવો અધ્યાય જીવના જોખમે શરૂ થયો છે. હવે સ્કૂલની બહાર જઈએ, જોવો આ દ્રશ્ય. અંદરથી અને બહારથી પણ અતિશય જર્જરિત દેખાતી આ શાળા સતત મુશળધાર વરસાદ પડે ને તો ધરાશાયી પણ થઈ શકે છે. પણ આ ટ્રસ્ટ સંચાલિત શાળા છે ને, એટલે સરકાર કે સરકારી બાબુઓના પેટનું પાણી પણ નથી હલી રહ્યું. અત્યારે આ બિલ્ડિંગ વર્ષથી જર્જરિત જેવી છે અને બાળકો એમાં ભણવામાં થોડીક એને તકલીફ પડે એવું છે, ઉપર પોપડા પડે એવી છે. જેથી કરીને આપણે સરકારને નમ્ર વિનંતી કે આ બિલ્ડિંગ સારું બનાવે એવું આપણે સરકાર પાસે ધ્યેય રાખીએ છીએ. આ તો ટ્રસ્ટ સંચાલિત છે. ટ્રસ્ટ સંચાલિત હોય પણ કોઈ જેના જે ત્યાંના જે સભ્યો હોય કમિટીના, એ બધા ગામના લોકો અને ગામના અગ્રેસરો ધ્યાન દઈ અને બાળકોના ભવિષ્ય માટે આ જર્જરિત સ્કૂલ સારી બનાવે એવી આપણે સરકાર પાસે અને ગામ લોકો પાસે અપેક્ષા રાખીએ છીએ. 50 વર્ષની આ શાળામાં છેલ્લા 15 વર્ષથી વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ટ્રસ્ટી મંડળને વારંવાર રજૂઆત કરવા છતાં નવી બિલ્ડિંગ બનાવાઈ રહી નથી, ત્યારે હવે લોકો સરકાર પાસે મદદની આશા સેવી રહ્યા છે. આયા અમારી ગામમાં સ્કૂલ લગભગ 50 વર્ષ થયા છે અને આ લગભગ 15 વર્ષથી આ હાવ જર્જરિત હાલતમાં છે. વારંવાર અહીંયા કદાચ શિક્ષકો અલગ અલગ બદલે છે, શિક્ષકને રજૂઆત કરતા તે છતાં આ પણ કોઈ પણ ધ્યાનમાં લીધું નથી. અને કાયદેસર તમે જે આપણે 9 થી 8 ધોરણ છે, 8 ધોરણની અંદર તમે બાળકોને પૂછી શકો છો કે ભાઈ આ સ્થિતિ કેવી છે, તો બાળકો કદાચ બેઠા હોય તો સાઈડમાં એની માથે પોડા પડે છે. લોખંડ હાવ જર્જરિત છે અને ટૂંક સમયમાં સ્લેબ કદાચ જર્જરિત થઈને બાળકો માટે પડશે, બાળકોની કદાચ અઘટના બનશે, મૃત્યુ પામશે, તો આનો જવાબદારી કોણ રહે? આનું કોઈ પણ ગામના ટ્રસ્ટી હોય, ટ્રસ્ટી દ્વારા તાત્કાલિક ધોરણે કે સરકારમાં રજૂઆત કરવી, જે તે કરવાનું થાય તાત્કાલિક ધોરણે આ સ્કૂલ નવી બને એવી મારી અરજ છે. ટ્રસ્ટ મંડળે બેદરકારીની તમામ હદ વટાવી દીધી છે, કારણ કે ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે એક જ વર્ગ શિક્ષક છે અને તે જ પ્રિન્સિપાલ પણ છે, જેની જવાબદારી આ તમામ વિદ્યાર્થીઓની છે. અતિ મહત્વના આ 2 ધોરણોમાં ના છૂટકે જીવના જોખમે અને એક જ વર્ગ શિક્ષક પાસે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સવાલ એ થાય છે કે ટ્રસ્ટ મંડળને વિદ્યાર્થીઓના જીવની પડી જ નથી. ટ્રસ્ટની શાળા કહીને સરકારી બાબુઓ હાથ ઊંચા કરી દેશે? વારંવાર રજૂઆતો છતાં ક્યાં ઊંઘી રહ્યા છે બધા મોટા માથાઓ? ભારે સ્લેબ કોઈ વિદ્યાર્થી પર પડ્યો અને જીવ ગયો તો જવાબદારી કોની? એક્શન લેવાનો હક હોવા છતાં સરકાર શું કાર્યવાહી નહીં કરે? સરકાર પાસે અધિકાર છે કે ટ્રસ્ટ યોગ્ય જવાબ ન આપે
તો શાળાને અતિ જર્જરિત કહીને બંધ પણ કરાવી શકે છે. પણ જે ગુજરાતના ખૂણે ખૂણે સરકારી શાળાઓની પણ આવી જ જર્જરિત હાલત હોય અને સરકાર અને સરકારી બાબુઓ એમાં પણ આંખ આડા કાન કરતા હોય તો ટ્રસ્ટની આ જર્જરિત શાળા પર એક્શન ક્યાં લેવાના? એમને તો ચૂપ રહેવાના પૈસા મળે તો રસ પડે ભાઈ. આશા રાખીએ કે અમારા આ અહેવાલ પછી સરકાર જાગે અને ટ્રસ્ટ મંડળને થોડુંક ખખડાવે તો આ વિદ્યાર્થીઓના માથેથી જીવનું જોખમ દૂર થાય અને પોતાનું ભાવિ યોગ્ય રીતે બનાવી શકે. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ.